નમસ્કાર મિત્રો, ગીતા વંદનાના 11મા મણકામાં આજે આપણે મળી રહ્યા છીએ. આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજના મણકામાં આપણે એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને એ પ્રશ્ન એ છે કે ગીતાના 18 અધ્યાય કેમ છે? 12 નહીં, 15 નહીં, 17 નહીં, અને કેમ 18 અધ્યાય? ઘણા લોકોના મનમાં આ મૂંઝવનારો સવાલ છે. ઘણા લોકોએ મને આ બાબતમાં પૂછ્યું હતું પણ ખરું, એટલે મને થયું કે આની પણ આપણે ચર્ચા કરવી જોઈએ. અને માટે આપણે આજે એ બાબતની ચર્ચા કરી રહ્યા છીએ કે ગીતાના અધ્યાય 18 કેમ છે. આમ તો એનો સીધો સાદો જવાબ એ છે કે ગીતા એ મહાભારતનો ભાગ છે. મહાભારતના પર્વોની સંખ્યા પણ 18 છે. એટલું જ નહીં, મહાભારતનું યુદ્ધ પણ 18 દિવસ ચાલે. વળી 18 અક્ષૌહિણી સેના વચ્ચે યુદ્ધ થયેલું. આમ મહાભારતમાં 18ની સંખ્યા છે. અને મહાભારતનો મહત્વનો ભાગ એ ભગવદ્ ગીતા હોવાથી એમાં પણ 18ની સંખ્યા લેવામાં આવી છે. આ થયો એક ઉપલબ્ધ જવાબ. એના મૂળમાં જઈએ તો આપણને ઘણી બધી વિગતો જાણવા મળે એમ છે. ખરેખર મિત્રો, આ 18નો જે અંક છે એના વિશે આપણે વિચારવા જેવું છે. એના માટે એવું કહેવાય છે કે આપણા ઋષિમુનિઓએ, આપણા યોગીઓએ આપણું જે સૌર વર્ષ જે ખરું ને એને જુદા જુદા 27 ભાગમાં વહેંચ્યું છે. 27 ભાગને 27 નક્ષત્રો કહેવામાં આવે છે. પ્રત્યેક નક્ષત્રના 4 ચરણો હોય છે. આપણે બાળકના નામ પાડીએ તો એમાં આવા 4 ચરણોમાંથી કોઈ એક ચરણમાં આપણું પોતાનું પણ અથવા તો જે નવું જન્મેલું બાળક હોય એનું નામ આવે છે. એટલે વિશ્વના કોઈ પણ વ્યક્તિનું નામ કોઈ પણ નક્ષત્રના 4 ચરણમાંથી કોઈ એક ચરણમાં હોઈ શકે. તો 27 નક્ષત્ર અને એના 4 ચરણ કરીએ તો 27 × 4 બરાબર 108નો અંક આવીને ઉભો રહે છે. હવે જે 108નો અંક છે એને આપણો સરવાળો કરવા જઈએ અંદરની સંખ્યાનો તો 1 + 0 + 8 બરાબર 9નો અંક થઈને ઉભો રહે છે. એટલું જ નહીં, આપણી માળાના મણકા પણ કેટલા છે? 108 છે. આમ 1 + 0 + 8 એટલે 9નો અંક આવીને ઉભો રહે છે. અને મજાની વાત તો એ છે કે સમગ્ર સંખ્યાઓમાં જે 9નો અંક છે એને પૂર્ણાંક કહેવામાં આવે છે. તમને થાય કેવી રીતે? તો આપણે 9નો ઘડિયો બોલીએ, 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 4 = 36, 9 × 5 = 45, 9 × 6 = 54, 9 × 7 = 63, 9 × 8 = 72, 9 × 9 = 81, 9 × 10 = 90. આમાં પાછળ આવનારી સંખ્યાનો કોઈનો પણ સરવાળો કરશો તો 9 આવીને ઉભા રહેશે. દાખલા તરીકે 9 × 2 = 18, 1 + 8 = 9, 9 × 4 = 36, 3 × 6 = 9, 9 × 7 = 63, 6 × 3 = 9, 9 × 8 = 72, 7 × 2 = 9, 9 × 9 = 81, 8 × 1 = 9, 9 × 10 = 90, ત્યાં પણ 9. આમ 9 બધી જ સંખ્યાઓમાં 9નો જે અંક છે એને પૂર્ણાંક કહેવામાં આવે છે. ખરેખર જોવા જઈએ તો આ જગતમાં આધ્યાત્મિક રીતે વિચારીએ તો આ જગતમાં કોઈ પૂર્ણ નથી, માત્ર ઈશ્વર જ પૂર્ણ છે. તો ઈશ્વરનો એ પૂર્ણાંક હોવાથી આપણા સમગ્ર ભારતીય સાહિત્યમાં, સમગ્ર આપણા ધાર્મિક સાહિત્યમાં 9ના અંકને વિશેષ મહત્વ મળ્યું છે. કેમ કે એ ઈશ્વરની જેમ એ પણ પૂર્ણાંક કહેવાય છે. તો સમગ્ર જગતમાં એકલો ઈશ્વર જ પૂર્ણ છે, માટે 9નો અંક પૂર્ણાંક તરીકે આપણા
સાહિત્ય જગતમાં, આપણા ધાર્મિક સાહિત્યમાં એને સ્વીકારવામાં આવ્યો છે. તમને પ્રશ્ન થશે કે 9નો અંક બીજી કોઈ જગ્યાએ જોવા મળે છે ખરો? તો એ પણ આપણે જોઈ લઈએ કે 9નો અંક ક્યાં ક્યાં જોવા મળે છે. જો મિત્રો, આપણા જે 18 પુરાણો છે એનો પણ અંક થાય 9. 18 ઉપપુરાણો છે એનો પણ અંક થાય 9. આપણી અષ્ટાદશ સ્મૃતિ કહેવામાં આવે છે, 18 સ્મૃતિઓ છે, એનો અંક પણ થાય 9. એટલું જ નહીં, આપણા ત્યાં આસો સુધી એકમથી આસો સુધી દસમ અને ચૈત્ર સુધી એકમથી ચૈત્ર સુધી દસમ, આ 2 નવરાત્રિ કહેવાય છે. અને નવરાત્રિમાં 9 દુર્ગાની ઉપાસના કરવાની હોય છે. જો ત્યાં પણ દુર્ગાના 9 સ્વરૂપની વાત છે. અને માતાજી પાસે શક્તિ માંગવાના જે દિવસો છે એ પણ 9 દિવસો છે, માટે એને નવરાત્રિ કહીને છે. નવરાત્રિઓ એ ઉપાસનાના દિવસો છે, એટલે ત્યાં પણ 9નો અંક છે. જરા આગળ વધીએ. આપણું શરીર જે છે એના અંગ પણ 9 છે. એટલું જ નહીં, આપણા શરીરના જે દ્વાર છે એ પણ 9 છે. કેવી રીતે 9 અંગ છે? તો આપણી 2 આંખો, 2 કાન, પછીથી આપણું મુખ, આપણા હાથ પગ, આ રીતે 9ની સંખ્યા થાય. પણ અંગની રીતે જોવા જઈએ તો આપણી 2 આંખો, 2 કાન, આપણા 2 હાથ, આપણા 2 પગ અને આપણી 1 નાસિકા, એટલે 2 ને 2 4 ને 2 6 2 8 ને 1 9ની અંક, 9ની સંખ્યા મળી જશે. ફરીથી જોઈએ તો આપણી 2 આંખો, 2 કાન, 2 હાથ, 2 પગ, 8 થઈ ગયા, અને 9મી નાસિકા. આ રીતે આપણા 9 અંગો છે. એટલું જ નહીં, 9 દ્વારે પૂરે દેહી, ભગવદ્ ગીતામાં જ વાત કરવામાં આવી છે કે ભાઈ શરીરના 9 દ્વાર છે. 9 દ્વાર કયા? તો ફરીથી જોઈએ તો આપણી 2 આંખો, આપણા 2 કાન, આપણા 2 નાકના છિદ્રો, આમ તો નાક એક જ છે પણ એના 2 છિદ્રો છે. એક આપણું મુખ, એ મુખ પણ એ દ્વાર જ કહેવાય, કારણ કે આપણે ત્યાંથી ખોરાક લઈએ છીએ. પછી આપણી ગુદાનો ભાગ અને ઉપસ્થ, એટલે આપણો જે લિંગ કહે છે એ લિંગ. આમ થઈને કુલ 9 દ્વાર આપણા શરીરમાં રહેલા છે. એ ઉપરાંત પણ જુઓ કે 9નો અંક ક્યાં ક્યાં રહેલો છે. ચલો જ્યોતિષની દ્રષ્ટિએ વાતચીત કરીએ તો જ્યોતિષમાં પણ કેટલા ગ્રહો છે? 9 ગ્રહો છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. એટલું જ નહીં, જ્યારે લગ્ન યોગ્ય વરકન્યાનો જ્યારે મેળાપક કરવામાં આવે છે ત્યારે એના મેળાપકના ગુણો કેટલા હોય તો ઉત્તમ ગણાય છે? તો કહે છે 36 હોય તો ઉત્તમ ગણાય છે. ત્યાં પણ જુઓ 6 ને 3 9. એટલું જ નહીં, એવું કહેવાય છે કે રામ અને રાવણનું જે યુદ્ધ થયેલું એ પણ 9 દિવસ થયેલું. એટલે કે 9નો અંક બધી રીતે જોવા જઈએ તે પૂર્ણાંકનો આયલું પગાર છે. મિત્રો, અત્યારે તો ઘણો બધો વિકાસ થયો છે. જ્યોતિષ શાસ્ત્રની જેમ વાસ્તુશાસ્ત્ર પણ વિકસ્યું છે, ફેંગશુઈ પણ વિકસ્યું છે. તો આ બંનેમાં પણ 9ના અંકનું વિશેષ મહત્વ છે. અત્યારે આપણી પાસે સમય નથી એટલે એની બહુ ચર્ચા કરતા નથી કે કેવી રીતનું છે. પણ જે જિજ્ઞાસુ મિત્રો છે એમને હું વિનંતી કરું છું કે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો અભ્યાસ કરશો તો તમને આ 9મા અંકનું મહત્વ જોવા મળશે. હવે આપણને પ્રશ્ન થાય
તો શું આપણા હિન્દુ ધર્મ પૂરતું જ આ 9મા અંકનું મહત્વ છે? એવું નથી. અન્ય ધર્મીઓએ પણ આ 9ના અંકને વિશેષ મહત્વ આપ્યું. જુદા જુદા ધર્મના લોકોએ પણ એને વિશેષ મહત્વ આપ્યું છે. એટલે કે સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં 9ના અંકનું વિશેષ મહાત્મ્ય છે. અને માટે આપણા જે કોઈ ધર્મ ગ્રંથો જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક 9નો તાળો મેળવવાની કોશિશ થાય છે. આપણા ત્યાં 9 નાગ, 9 નાગ આવી વાતો પણ પ્રચલિત છે. આ ઉપરાંત પણ અનેક જગ્યાએ 9નો અંક જોવા મળશે. અરે આપણે જે માળા ફેરવીએ છીએ એ માળાના મણકા કેટલા હોય છે? 108. 108માં પણ 1 + 0 + 8 એ કરીએ એટલે 9નો અંક એનું બોલે છે. તો આ શું બતાવે છે મિત્રો કે ભારતીય સંસ્કૃતિમાં 9નો અંકને વિશેષ રીતે સ્વીકારવામાં આવેલો છે. અન્ય ધર્મોએ પણ સ્વીકારેલો છે. આપણે મૂળ તો ભારતીય સંસ્કૃતિ વિશે વાતચીત કરવી છે. કેમ કે મૂળ આપણો પ્રશ્ન એ છે કે ભગવદ્ ગીતાના અધ્યાય કેમ 18 જ છે? ઓછા પણ નહીં ને વધતા પણ નહીં, અને 18 જ અધ્યાય કેમ રાખ્યા છે? તો એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને એમાં ફરીથી પાછી આપણે વાત યાદ કરી લઈએ કે ભગવાન આ જગતમાં કોઈ પૂર્ણ નથી, માત્ર ભગવાન પૂર્ણ છે. આમ તો આપણને ઉપનિષદનો મંત્ર કહે છે, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન જ પૂર્ણ છે આ જગત, એટલે તેને સત્યમ શિવમ સુંદરમ કહેવામાં આવે છે. તો ભગવાન પૂર્ણ હોવાના કારણે 9ના અંક અને સંખ્યામાં 9નો અંક પૂર્ણાંક હોવાના કારણે આપણા સમગ્ર ધાર્મિક સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક 9ના અંકનું મહત્વ એ દર્શાવવામાં આવ્યું છે. અને એટલા માટે 9ના ઘડિયામાં જ્યાં આગળ આવે છે એ ગમે તે રીતે ત્યાં સેટ કરવામાં આવે છે અને એ રીતે 9નો અંક પરિપૂર્ણ કરવામાં આવે છે. મોટાભાગે તો આપણે ત્યાં 18નો અંક સ્વીકારવામાં આવેલો છે. ફરીથી યાદ કરી લઈએ તો આપણા પુરાણની સંખ્યા 18, આપણા ઉપપુરાણની સંખ્યા 18, મહાભારતના પર્વોની સંખ્યા 18, ભગવદ્ ગીતાના અધ્યાયની સંખ્યા 18. આમ 18ની સંખ્યાને વિશેષ મહત્વ આપવું. ફરીથી મહાભારતના સંદર્ભમાં એ વાત વિચારી લઈએ તો મહાભારતનું યુદ્ધ પણ 18 દિવસ ચાલેલું. 18 અક્ષોહિણી સેના વચ્ચે યુદ્ધ થયેલું. એટલે આમ 18નો અંક મહાભારતમાં સ્વીકારવામાં આવ્યો છે. અને તેથી ભગવદ્ ગીતાના અધ્યાય પણ 18 રાખવામાં આવ્યા છે. પણ 18 રાખવા પાછળનું મૂળ કારણ તો શું છે? એ પૂર્ણાંક છે. અને જો પુરાણ છે, ઉપપુરાણ છે, એ તો આપણા વેદ વ્યાસ મુનિની રચના છે, એમને ભગવાનનો અવતાર ગણવામાં આવ્યા છે. પણ ભગવદ્ ગીતા તો સ્વયં ભગવાનની વાણી છે. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માત નિર્ગતા. જે સ્વયં પદ્મનાભના મુખપદ્મમાંથી નીકળેલી વાણી છે. એટલે ખુદ ભગવાને જ જેનું પ્રવચન કર્યું હોય એવી વાણી એટલે ભગવદ્ ગીતા. માટે ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે. તો મિત્રો, આશા છે કે તમને પણ તમારા મનમાં કંઈ મૂંઝવતું હોય આ પ્રશ્ન કે ભગવદ્ ગીતાના 18 અધ્યાય જ કેમ, ઓછા પણ નહીં અને વધતા પણ નહીં, 18 અધ્યાય કેમ, તેનો જવાબ તમને આ રીતે આજના આ મણકામાંથી મળ્યો છે એવી આશા રાખું છું. સરસ મિત્રો, તમે બધા જોડાઈને ખૂબ મને પ્રોત્સાહન આપી રહ્યા છો. તમારે ક્યાંક ક્યાંક કોમેન્ટ પણ મળી રહી છે અને તમે મારા પ્રયત્નને ખૂબ જ વધાવી લીધો છે. એ બદલ
હું આપ સર્વેનો આભારી છું. નમસ્કાર.